તમે જે કીધું કે આ રિસર્ચનું બરાબર, તમે બી Yes. એક પ્રોડક્ટ કંઈક આખી ડેવલપ કરી છે બરાબર, જેની હમણાં તમે ઓફ કેમેરા મને વાત કરી હતી બરાબર, શું નામ હતું? કલ્યાણ સપ્તપદી. કલ્યાણ સપ્તપદી. તો એ શું છે, મારે એ જાણવું છે પહેલાં. હા, કલ્યાણ સપ્તપદી જે છે, મેં એવા 7 નિયમો શોધ્યા છે. મારું જેટલું પણ રિસર્ચ છે, ન્યુમરોલોજી, પામિસ્ટ્રી, પામિસ્ટ્રીમાં મેં 20 વર્ષ આપ્યા. જન્મકુંડળી પણ સાથે અધ્યયન કરતું, પણ એમાં ઘણું બધું કન્ફ્યુઝન હતું, જે પાછળથી મને ધીરે ધીરે સમજાણું, એટલે એમાં બહુ ટાઈમ લાગ્યો. ન્યુમરોલોજી તો આસાનીથી વાસ્તુ અને નિયમો તમે વાસ્તુ પ્રેક્ટિકલ છે એટલે બહુ ઇઝીલી આવડી જાય. એટલે આ જેટલી મોડાલિટી જોઈ, આ મોડાલિટીમાંથી જેટલું પણ સત્ય હતું એ સત્ય મેં ભેગું કર્યું, સાચા પોઈન્ટો ભેગા કર્યા. એટલે જેમ બધી જડીબુટી ભેગી કરી અને ચ્યવનપ્રાશ બને, એવું મારું આ કલ્યાણ સપ્તપદી એક નવું રિસર્ચ બની ગયું, જેનાથી લોકોને માર્ગદર્શન આપું છું કે ભાઈ તમે જો કશું જ નહીં, ફક્ત આ 7 સ્ટેપ મારા ફોલો કરો અને ગેરંટી છે તમારા જીવનમાં બહુ જ જબરજસ્ત ચેન્જ આવશે. કારણ કે આની પાછળ મારા 30 વર્ષનો અનુભવ છે, દરેકનો સત્યનો નિચોડ છે. 80-20 પ્રિન્સિપલથી લઈને ઘણા સાયન્ટિફિક રૂલ્સ સાથે મેં આખું ડિઝાઇન કર્યું છે, અને શાસ્ત્રોમાં પણ આનું પ્રમાણ છે. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે વાસ્તુશાસ્ત્રમાં 45 દેવી દેવતા છે, બરાબર, અને બ્રહ્મસ્થાન છે ને એ જીવનનું પ્રયોજન છે. બ્રહ્મસ્થાન આપણી બોડી છે તો આપણું જીવનનું એક પ્રયોજન છે, વોઇસ ઓફ સોલ, પર્પઝ. તમારું બિલ્ડિંગ છે એનું એક પર્પઝ છે, પોલીસ સ્ટેશન છે એ બિલ્ડિંગનું એક પર્પઝ છે, હોસ્પિટલ છે એનું એક પર્પઝ છે, સ્કૂલ છે એનું એક પર્પઝ છે, મંદિર છે એનું એક પર્પઝ છે. તો પર્પઝ એ તમારું બ્રહ્મસ્થાન છે. અને બ્રહ્માના 4 મુખ છે. બ્રહ્માના 4 મુખ છે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પાસા છે. તો તમારા જીવનનું પ્રયોજન માટે તમારું કયા ધર્મનું પાલન કરશો, કેવી રીતના ધનની પ્રાપ્તિ થશે, અર્થની પ્રાપ્તિ, તમને કોણ સપોર્ટ થશે, તમારી વેલ્યુ નોર્થ, ઉત્તર દિશામાં જે બુધર નામના દેવતા છે એ આપે છે. એટલે ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને 8 દિશાઓમાં અષ્ટલક્ષ્મી વસેલી છે. ગરિમા, મહિમા, લઘિમા, અષ્ટલક્ષ્મીનો વાસ છે. અને આ અષ્ટલક્ષ્મીથી 9 દિશાઓથી 9 નિધિ પ્રાપ્ત થાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ જાણે અજાણે એટલે જેમને જ્યોતિષના નિયમો નથી ખબર, જે સફળ થયા છે એ એમનું બ્રહ્મસ્થાન, જીવનનું પ્રયોજન, એના ધર્મ, અર્થ, કામ, મોક્ષ પ્રોપર વેમાં ગોઠવાયા છે. અને 8 અષ્ટ સિદ્ધિ જે છે એ અષ્ટ સિદ્ધિ સાથે 9 નિધિનો ખજાનો પ્રાપ્ત કરે છે, ત્યારે જ વ્યક્તિ સફળ થઈ શકે. આ જ્યારે હવે આ જે છે એ આપણા વેદોની અંદર મોડેલ છે, પણ આ સમજાવવું અઘરું છે લોકોને. તો મેં આને જ્યારે રિસર્ચ કર્યું તો મારી પાસે જે પણ સત્ય ભેગું થયું એનાથી આ વસ્તુ મને સમજવામાં આસાની મળી. તો પછી મેં વિચાર્યું કે આમ લોકો સુધી, આમ જનતા સુધી કેમ આ વસ્તુ પહોંચે નહીં. તો મેં કલ્યાણ સપ્તપદી બનાવ્યું, જે ઇઝી વેમાં લોકોને સમજાય. હવે લોકો આવીને મને પૂછે છે કે આ શું છે કલ્યાણ સપ્તપદી, કી 7 છે, 7 સવાલના જવાબ મળશે જે તમને 80%, 90% તમારા લાઈફનું સોલ્યુશન આપશે. તો કે શું છે? તો હું પહેલું કહું છું વોઇસ ઓફ સોલ, જીવનનું પ્રયોજન, લાઈફનું પર્પઝ. જો તમને તમારા જીવનનું પર્પઝ નથી ખબર તો કોઈ મતલબ નથી. તમારી કુંડલીમાં રાજયોગ આવશે, જતા રહેશે, પૈસા આવશે, જતા રહેશે, પણ આત્માને સંતુષ્ટિ નહીં મળે. ભગવાન ગૌતમ બુદ્ધ જે છે રાજા હતા છતાં કેમ છોડ્યું? હું તમને એક એક્ઝામ્પલ આપું. મહાત્મા ગાંધીજી વાણિયા હતા, ગુજરાતી હતા, અને એમને સ્ટડી શું કર્યું? વકીલ બન્યા. વર્લ્ડની ટ્રેન્ડિંગ સ્કૂલમાં જઈને ભણ્યા. હવે ગુજરાતી હોય સ્વાભાવિક રીતે પૈસા બનાવે, પૈસાનું ગણિત સારી રીતે સમજાય છે, બ્લડમાં છે, વાણિયા છે, સ્ટ્રોંગ, કન્ફર્મ, અને એમાંય વકીલ બન્યા. તો મા બાપે શું વિચાર્યું હશે? હવે તો પૈસા ગમે ત્યાંથી બનાવશે, ગળા કાપીને પણ બનાવશે. શું મહાત્મા ગાંધીએ પૈસા બનાવ્યા? તો લાઈફનું પર્પઝ જ્યાં સુધી ક્લિયર નથી થતું, અને સાગરભાઈ હું તમને કહું, અત્યાર સુધી મને એવા કોઈ એસ્ટ્રોલોજર નથી મળ્યા જે તમારા લાઈફનું પર્પઝ માટે કોઈ વાત પણ છેડતા હોય. જન્મ કુંડળીમાં રાજયોગ છે, બધું છે, બધી ચર્ચા કરશે, એની એક્સપર્ટીઝ પણ છે, પણ અધ્યાત્મનું જેમને અધ્યયન છે, વેદોનું જેમને જ્ઞાન છે,
જેમને સાંખ્ય ફિલોસોફી જાણી છે એમની દ્રષ્ટિ અલગ હોય છે. એટલે લાઈફનું પર્પઝ જ્યાં સુધી ક્લિયર નથી ને બધું બેકાર છે. તમે તમારા સંતાનને બિઝનેસમેન બનાવવા માગો છો, પણ એના નસીબમાં ક્યાંક કલાના ક્ષેત્રમાં સફળતા લખાયેલી છે. શું ખબર? એ રિસર્ચ કરશે, એ સંશોધન કરશે, એ બિઝનેસમેન કરશે, એ વ્યાપાર કરશે કે શું કરશે, એ લાઈફનું પર્પઝ જ્યાં સુધી ખબર નથી ને ત્યાં સુધી બધું નકામું છે. એટલે મારી કલ્યાણ સપ્તપદીમાં પહેલાં તો તમને તમારું આત્મદર્શન, અધ્યાત્મ એટલે આત્મદર્શનનો મતલબ તમારા આત્માને દુનિયામાં પીડા ક્યાંય નથી. પીડા ત્યાં છે જ્યાં આપણે આપણી જગ્યા નથી શોધી શક્યા. એટલે દુનિયાને ફરિયાદ કરવાનું ભૂલી જાઓ. આપણને આપણી પ્રકૃતિ ખ્યાલ હોય ને અને આપણે જો આપણી જગ્યા પકડી લઈએ ને તો દુનિયામાં આનંદ જ છે. અને આનંદ એ લોકો મેળવવાનું ભૂલી ગયા છે. એટલે પહેલાં તો સ્વયંનું અધ્યયન અને જ્યોતિષ આમાં બહુ મોટી હેલ્પ કરે છે. એટલે જો આપણે એનું આમાં હું ઘણી બધી વસ્તુનો યુઝ કરું છું. જેમ કે પંચમહાભૂત તત્વ પ્રમાણે આપણે જોઈએ તો આકાશ તત્વ અને પૃથ્વી તત્વ એ તો ફિક્સ છે. તો અગ્નિ, વાયુ અને જળ આ 3 એલિમેન્ટ જે છે પૃથ્વી પર છે. આ ત્રણેયના કમ્પોઝિશનમાંથી બીજા 7 પ્રકારના પર્સનાલિટી વ્યક્તિત્વ બને છે. ભગવદ્ ગીતામાં પણ સપ્તલોકની વાત છે. હસ્તરેખામાં પણ 7 પ્રકારના હાથ હોય છે. તો કોઈનું પહેલું અગ્નિ તત્વ હોય, અગ્નિ અને સેકન્ડ નંબર જળ, તો એક કોમ્બિનેશન થયું. પ્રથમ અગ્નિ અને સેકન્ડ નંબરનું વાયુ તત્વ, તો બીજું કોમ્બિનેશન થયું. એવી રીતના જળ અને અગ્નિનું એક કોમ્બિનેશન થયું, જળ અને વાયુનું એક કોમ્બિનેશન થયું, વાયુ અને અગ્નિનું કોમ્બિનેશન, વાયુ અને જળનું કોમ્બિનેશન. આવા 6 પ્રકારના કોમ્બિનેશન થયા. અને 7મું જ્યાં ત્રણેયની માત્રા બરાબર છે ત્યાં ભગવાન જન્મ લે છે. અગ્નિ, જળ અને વાયુ જ્યાં બેલેન્સ છે ત્યાં ઈશ્વર દત્ત માણસ બની જાય છે. સાધુ, સંતો, ઓલિયા પુરુષો જે તમે ભગવાનને સ્વરૂપ માની લો છો એ બધા ત્યાં જ આવે છે. એટલે આ 7 પ્રકારના માણસો છે. હવે તમારું એલિમેન્ટ કયું છે એ જો તમને પ્રથમ નંબરનું અને સેકન્ડ નંબરનું જો ખબર પડી જાય, તમારી પર્સનાલિટી તમને ખબર પડી જાય તો તમને તમારા જીવનના રોલ એ ખબર પડી જાય. એટલે પહેલું જેને અમે શોધીએ છીએ કે જીવનનું પ્રયોજન શું, લાઈફ પર્પઝ, વોઇસ ઓફ સોલ, પહેલાં એ જાણી લો. એટલે તમારું આ જન્મ શા માટે થયો છે, તમે શા માટે આવ્યો છે, અને સાહેબ તમે આજ ખાલી આટલું સમજો ને 5000 માનસિક ક્લેશની શાંતિ થઈ જશે. દુનિયામાં કોની સાથે કઈ રીતના વ્યવહાર કરવો, એની પ્રકૃતિ કઈ છે એ જો આપણે જાણી લઈએ તો એ પ્રમાણે વ્યવહાર કરી શકીએ. અને પ્રકૃતિના 3 ગુણ છે, રજસ, સત્વ અને તમસ. રજસ, સત્વ અને તમસ. તો રજસ એટલે એક્શન, ફાયર એલિમેન્ટ, સત્વ એટલે જ્ઞાન અને તમસ એટલે ભગવદ્ ગીતામાં પણ 3 રીતે ભગવાનને મેળવી શકાય. એક તો તમે કર્મ દ્વારા, જે એક્શન અગ્નિ તત્વવાળા હોય છે. એક તો નોલેજવાળા, જે જ્યોતિષ, જ્ઞાન, અધ્યાત્મ, વેદોનો અભ્યાસ આ બધા હોય છે. અને ત્રીજું ભક્તિ દ્વારા. એટલે ભગવાનને મેળવવાના 3 રસ્તા છે, કર્મ દ્વારા, ભક્તિ દ્વારા અને જ્ઞાન દ્વારા. તમે શેમાં આવો છો એ જાણી લો એટલે તમારો એક નવો સંસાર તમને મળી જશે. એટલે પહેલા સ્ટેપમાં આપણે આ શોધીએ છીએ કે લાઈફનું પર્પઝ, તમે શું મટેરિયલ છો, તમે શેના માટે આવ્યા છો. આટલું જો જાણી લીધું ને તો પણ કલ્યાણ થઈ જાય. પછી બીજું સ્ટેપ છે, પહેલું આપણે કલ્યાણ સપ્તપદી, લાઈફનું પર્પઝ, જીવનનું પ્રયોજન. બીજું છે પૈસા ક્યાંથી આવશે. જીવન આપ્યું છે તો એને ટકાવવા માટે અનાજ જોઈશે, ખાવાનું જોઈશે, પૈસા જોઈશે, તમારો સંસાર છે, સંસારની એટલે બીજું સ્ટેપ એવું છે કે ક્યાંથી ધન આવશે, પૈસા ક્યાંથી આવશે. હવે બહુ આશ્ચર્યની વસ્તુ છે. અમે બહુ બધું રિસર્ચ કર્યું, જ્યારે અમને સમજાયું, ઘણા બધા એક્ઝામ્પલ જોયા. તમે મેકડોનાલ્ડ લઈ લો, બર્ગર બનાવે છે, ડોમિનોઝ પિઝા બનાવે છે. તો ડોમિનોઝના પિઝા વધારે ફેમસ છે, તો શું એ બર્ગર ના બનાવી શકે? બનાવી શકે. પેલો પિઝા પણ બનાવે છે, પણ એમનું એ જ વસ્તુ વેચાય છે. જેની જે વસ્તુ જ્યાં વેચાતી હોય ને ત્યાં જ પૈસા આવે. એટલે બીજું સ્ટેપ છે કે તમને ક્યાંથી ધન મળશે, કઈ વસ્તુ ધન આપશે. જો એ તમે જાણવામાં સફળ થઈ ગયા તો દુનિયામાં હજારો જગ્યાએ જે સમય અને પૈસા વેડફો છે ને એ વેડફવાની જરૂર નથી. મારી પાસે ઘણા લોકો આવે છે, ભણવામાં ધ્યાન નથી આપતો,
પહેલું એલિમેન્ટ ફાયર જોઉં છું, હું કહું આનું ભણવાનું સાઈડમાં કરી દો, એ જે બી ભણશે ગમે તે પણ એ જીવનમાં પૈસા કમાવાનું જાણી લેશે. ઘણી વાર એવી ડિગ્રી લઈને લોકો આવે છે, આટલું ભણે નોકરી નથી, ફાયર એલિમેન્ટ વીક છે. ભાઈ તારી પાસે જે સંપત્તિ પ્રોપર્ટી છે કે તારું બીજો રોલ છે, પહેલાં લાઈફનો રોલ ક્લિયર કરો, પછી તમને ક્યાંથી ધન આવશે એ પણ જાણી લો. પછી ત્રીજું સ્ટેપ છે ક્યારે ધન આવશે, સફળતા ક્યારે મળશે. એટલે તમે જે આ કલ્યાણ સપ્તપદીની વાત કરો છો, Yes. બરાબર, એમાંથી જે સ્ટેપ બાય સ્ટેપ છે કે Step by ફર્સ્ટ સેકન્ડ, તો એમાં ધારો કે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે તો તમે એને એવી રીતે ગાઈડ કરો Yes. કે એનું જે પ્રથમ- કુંડળી જોઈન એ બધું જોઈન તમે એમને કહો કે પર્પઝ તમારો Yes. આ છે કે સેકન્ડ Yes, તમારે yes. ધન ક્યાંથી આવશે, Yes. કઈ રીતે આવશે, એ Yes. રીતે. પહેલાં એને હું એની ઓળખાણ આપું છું, હમ જેને લાઈફનું પર્પઝ ક્લિયર થાય. અને ઘણીવાર એ લાઈફનું પર્પઝ ક્લિયર ના થતું હોય ને, એટલે એને કહી કે ભાઈ બ્રહ્મસ્થાન તારું વીક છે અને વાસ્તુ પ્રમાણે તારે એની અમુક રેમેડી કરવાની છે. એટલે ધર્મ અર્થ કામ મોક્ષ એ અમારી ડેફિનેશન છે. એને તો કદાચ એનો ખ્યાલ પણ ન હોય, પણ એને કહી કે આટલી રેમેડી કરી લે એટલે એના જીવનનું પ્રયોજન ક્લીન થઈ જાય, એ એનું ક્લિયર થઈ જાય. એટલે પહેલા સ્ટેપમાં તમે તમારા લાઈફનું પર્પઝ શું છે એ જાણી લો. પછી બીજા સ્ટેપમાં તમે જાણો છો કે ક્યાંથી ધન આવશે, કઈ વસ્તુ તમને ધન આપશે. અને ત્રીજા સ્ટેપમાં એ જાણો છો કે ક્યારે આવશે. હવે નરેન્દ્ર મોદી સાહેબ 48 વર્ષ સુધી એમના નસીબમાં ફરવાનું જ હતું, પણ પછી જે ભાગ્યોદય આવ્યો તો અત્યારે ક્યાં છે. તો કહેવાનો મતલબ કે જો તમને તમારા જીવનનો ટાઈમ ટ્રેક ખબર હોય, ક્યારે લગ્ન થશે, ક્યારે સંતાન થશે, ક્યારે નોકરી મળશે, ક્યારે ધંધો, ક્યારે વિદેશ જવાનું, ક્યારે એક્સિડન્ટ, ક્યારે જેલમાં જવાનું, ક્યારે આરોપ લાગે, ક્યારે આકસ્મિક ધનલાભ થાય, ક્યારેક બીમાર પડશો, આ જ બધી જ વસ્તુઓ જો તમને પહેલાં એડવાન્સમાં ખબર હોય તો તમે તમારી લાઈફને સરસ રીતે ડિઝાઇન કરી શકો. આજે આપણે ક્યાંય ટૂર પર જવાનું તો પહેલાં આપણે જોઈએ, અચ્છા આ જગ્યાએ આપણે દર્શન કરીશું, આ જગ્યાએ ભોજન કરીશું. ક્યારેક ટાઈમિંગ આગો પાછો થાય કે 12 વાગે જમવાનું મળવાનું જગ્યાએ 2 વાગે મળ્યું, પણ મળ્યું ને. આમાં તમે કીધું એ વાત સારી છે કે પણ એમાં જે સારી વાતો છે, બરાબર, એ ખબર હોય એ સારું, પણ કોઈક એવી વાતો છે, બરાબર, તમે જેમ હમણાં એક્ઝામ્પલ આપ્યું કે ક્યારે એક્સિડન્ટ થશે, ક્યારેક આવું થશે, તો એ વાત અત્યારથી ખબર હોવી એ તો આમ ખોટી વસ્તુ કહેવાય ને. સવાલ તમારો બહુ કારણ સરસ કે આવે એમાં શું છે. છે કે ઓલવેઝ કોઈ પણ માણસ હોય જેને આ બધી ખબર હોય એ તો હંમેશા સ્ટ્રેસમાં રહે આના લીધે. સવાલ તમારો બહુ સરસ છે, પણ હું તમને કહું કે આપણું શરીર બોડી એવી રીતના બનેલું છે ને કે આપણા ખાવામાં પણ કંઈક આવી જાય ને તો આપણું બોડી એને બહાર કાઢતું હોય છે. ડિફેન્સના એમાં છે, બહુ જબરજસ્ત એ છે. એટલે જ્યારે તમે તમારું કોઈ નેગેટિવ પાસાઓ પણ જાણી લો છો ને તો અંદરથી તમે તૈયાર થઈ રહ્યા છો. એ ત્યારે તમને ખબર પડે, જ્યારે ઘટના બને ને ત્યારે તમને ખબર કે આ ઘટના માટે તો પહેલેથી તૈયાર જ હતો. બીજી વસ્તુ, આને અમે એ રીતના લઈએ છીએ, હું પોતે પણ એપ્લાય કરું છું. ક્યારેક મારો 12માં વધારે એક્ટિવ છે તો ખર્ચા પાણી વધારે આવે છે, તો મેં મારા લાઈફના શેડ્યુલ એવા બનાવ્યા છે કે મારે આ કોર્સ કરવો છે, મારે આટલા પુસ્તકો લાવવા છે, મારે આ વસ્તુમાં ઇન્વેસ્ટ કરવો છે. જ્યારે ખર્ચાવાળો ટાઈમ આવે ને એટલે હું ખર્ચો કરી નાખું. કારણ કે યોગ શું કહેતો હતો, તમારા ખીચામાંથી પૈસા જશે, કઢાવીશ. મેં જાતે ખર્ચો કરી દીધો, પણ એ જે મેં જે જગ્યાએ નાખ્યું છે ત્યાં ઇન્વેસ્ટ કર્યું છે, જ્યારે મારો સારો સમય આવશે ત્યારે મને પ્રોફિટ મળશે. અચ્છા, કોઈને આપણે એવું કે એક્સિડન્ટનો યોગ છે, તો એક્સિડન્ટ એટલે મંગળને 8મો ભાવ એક્ટિવ થયો છે, શું કહે છે બોડીમાંથી બ્લડ કાઢીશ, તો કોઈ જાતે તો આલવાનું નથી, એટલે એક્સિડન્ટ કરાવીને કાઢે. પણ જો તમને ખબર છે તમે બ્લડ ડોનેટ કરો, 80 થી 90% યોગ ત્યાં જ પૂરો થઈ જશે. કારણ કે એનું પર્પઝ શું હતું, બ્લડ બોડીમાંથી કાઢવાનું, અને તમે ઉપાયથી તમે બ્લડ ડોનેટ કર્યું. તો આવી રીતના એ યોગોને હળવા બનાવી શકીએ છીએ અને સારા યોગોનો વધુ લાભ લઈ શકાય. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આજે ચલો 1-2 વ્યક્તિ છે, બંનેના નસીબ આજે સાથ આપે છે, બંનેની દુકાનો છે બજારમાં અગલ બગલમાં. એકને ખબર છે કે મારો દિવસ સારો છે અને એકને નથી ખબર કે મારો દિવસ સારો છે, પણ સારો બંનેનો છે એટલે બંનેને સવારથી જ ગરાગી લાગે છે. 12 વાગ્યા સુધી, બપોર સુધી એટલો બધો પ્રોફિટ આવ્યો છે જે 4-6 મહિનામાં નથી આવ્યો. એટલે જેને નથી ખબર કે મારો સમય સારો છે એને લાગ્યું કે આટલો બધો પ્રોફિટ તો બહુ થઈ ગયો, 6 મહિનાનો પ્રોફિટ અત્યારે આવી ગયો, ચલો હું દુકાન બંધ કરીને ઘરે જાઉં અને બૈરા છોકરાને લઈને ક્યાંક ફરવા જાઉં. અને એ દુકાન બંધ કરીને જાય છે અને બૈરા છોકરાને લઈને ફરવા જાય છે, એન્જોય કરે છે, મૂવી જોવે છે, જમવા જાય છે, અને ખૂબ, કારણ કે દિવસ સમય તો સારો જ હતો, એને એન્જોય કર્યો. બટ જેને ખબર છે
કે સમય આ આખો દિવસ મારો સારો છે, એને દુકાન બંધ ના કરી સાહેબ, એને રાત્રે 12 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખી અને આખા વર્ષનું કે એનાથી વધારે પ્રોફિટ લઈને ઊભો થયો. કેમ? એને ખબર હતી. તો જાણવાનો તો આ જ તો બેનિફિટ છે. જ્યારે સારું થવાનું હોય, સારો સમય હોય ત્યારે તમે વધારે દોડી લો. 80-20 પ્રિન્સિપલ શું કહે છે? 20% મોકો મળે, 80% રિઝલ્ટ લઈ લેવાનું છે. એ પણ ઈશ્વરની કૃપા હોય ત્યારે જાણી શકાય છે. સાચા એસ્ટ્રોલોજર મળવા, રિસર્ચવાળા મળવા એ પણ મુશ્કેલ છે. ઓકે રાઈટ. એક લાસ્ટ ક્વેશ્ચન લઈને કમ્પ્લીટ કરીએ કે આજે બધું થતું હોય છે બરાબર, એમાં તમે ઘણી બધી જગ્યાએ રેમેડીનો યુઝ કર્યો કે જો આવું હોય તો રેમેડી કરવી પડે, આ હોય તો આ કરવું પડે. તમે ઘણા લોકોને મેં જોયા છે કે જે હાથમાં કંઈક ગ્રહોના સ્ટોન પહેરતા હોય છે બરાબર, વીંટી એવી પહેરતા હોય છે કે આ બીજું સોલ્યુશન કરતા હોય છે બરાબર. તો આ કઈ રીતે તમે ડિસાઇડ કરો કે આવો પ્રોબ્લેમ છે એની લાઈફમાં, એની હસ્તરેખામાં આવો પ્રોબ્લેમ છે, એના વાસ્તુમાં પ્રોબ્લેમ છે, એના જ્યોતિષ તમે જે ચેક કર્યું એની અંદર આ પ્રોબ્લેમ છે, તો એનું સોલ્યુશન તમે કઈ રીતે ડિસાઇડ કરો? સમસ્યા અને સમાધાન બંનેનો જન્મ સાથે જ થતો હોય છે. પ્રકૃતિની અંદર એવું છે, ઝેર છે તો અમૃત છે, રાત છે તો દિવસ છે, બંને વસ્તુ સાથે જ છે. આપણા જન્મની સાથે જ મૃત્યુ છે. એટલે સમસ્યા છે તો સમાધાન છે. સમસ્યા શા માટે છે? પંચમહાભૂત તત્વનું ઇનબેલેન્સ છે, રેખાઓ તૂટેલી છે, ગ્રહોનું કોમ્બિનેશન સારું નથી, નંબરો થોડા એવા આવી ગયા છે બરાબર. તો એ જ્યારે પંચમહાભૂત તત્વોને સમજણ આવી જાય ને તો એ પ્રમાણે અમે રેમેડી પણ એ એલિમેન્ટ પ્રમાણે કરતા હોઈએ છીએ. એટલે એનું રિઝલ્ટ 100% મળતું જ હોય છે. હવે હસ્તરેખામાં ઘણીવાર રેમેડી બહુ હોતી નથી, છતાંય અમે રેમેડી આમાં શોધી કાઢી છે કે ભાઈ ભાગ્યરેખા છે તો આરોગ્ય રેખા છે, તમારી વિદ્યા રેખા છે. તો તમે જો અષ્ટલક્ષ્મીની વાત હમણાં મેં કરી, 9 દિશામાં અષ્ટલક્ષ્મી, અષ્ટસિદ્ધિઓની વાત છે. તો અષ્ટલક્ષ્મી હોય છે તો એમાં એક વિદ્યાલક્ષ્મી છે. તો તમે વિદ્યાલક્ષ્મીનો ફોટો જોશો તો એમાં સફેદ કલરની સાડી દેવીએ પહેરેલી છે. તો જો આરોગ્ય રેખા, તમારી વિદ્યા રેખામાં જો પ્રોબ્લેમ આવે તો ત્યાં સફેદ રંગનો ઉપયોગ કરવાનો. ભાગ્યરેખા રજસ છે, રજસનો લાલ ગુણ છે, તો એ પ્રમાણે લાલ કલરનો ઉપયોગ કરવાનો. એવી રીતના એલિમેન્ટ આખું રિસર્ચ બેઝ અને એ રીતના ગ્રહો પ્રમાણે, જેમ કે રત્ન જે છે તો મેં ના કહ્યું પ્રકૃતિના 3 ગુણ છે, રજસ, સત્વ અને તમસ. આને પણ સમજવાની છે. ઘણા લોકોના મિથ છે કે આપણે સતવ થવું જોઈએ, રજસ કે તમસ ના હોવું જોઈએ. પણ એકચ્યુઅલી કોઈ વસ્તુ જ્યારે ઊભી હોય તો એ તમસ છે. જેમ કે દિવાસળી જે છે એ તમસ છે, પણ જ્યારે તમે એને ઘર્ષણ કરો છો એમાં જે સ્પાર્ક થાય છે ને એ રજસ છે. અને જ્યારે આગ પ્રગટે છે ને એ સતવ છે. અને રજસ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રજસ શબ્દથી જ રાજા શબ્દ બનેલો છે. અને જન્મકુંડલીમાં કેન્દ્ર સ્થાન 1, 4, 7 અને 10 આ રજસ્થાન છે. અને ત્યાંથી જ પાવર જોવામાં આવે છે, ત્યાંથી તમારું દાંપત્ય જોવામાં આવે છે, તમારું સુખ જોવામાં આવે છે, તમે પોતે સફળ એ લગ્ન જોવામાં આવે છે. 10મ ભાવ તમને શું મળશે, આ રજસ ગુણ છે. અને એના ઉપરથી જ રાજયોગ શબ્દ બનેલો છે. એટલે રજસ, સત્વ, તમસ આ પ્રકૃતિના ગુણ છે. અને કોઈ વસ્તુ ડેડ થઈ ગઈ છે, જે ગાડી ઊભી છે તો તમસ છે, તમે એને ચાવી આપી, સ્ટાર્ટ થઈ તો રજસ ગુણ એક્ટિવેટ થાય, પછી એ ફ્લો એ ચાલી જાય છે, એ ફ્લો છે. એવી રીતના તમારા લાઈફની અંદર જે વસ્તુ ડેડ થઈ ગઈ છે, હવે તમને ખ્યાલ આવ્યો કે ડેડ થઈ ગઈ તો શું જરૂર છે? રજસ. તો રજસ જે છે હવે તમારા માટે મંત્ર કામ કરશે, યંત્ર કામ કરશે, વાસ્તુના નિયમો કામ કરશે. એ આખું વ્યક્તિગત એનાલિસિસ છે, એના આધારે એ પ્રિડિક્શન થતા હોય છે. જી, એમાં સ્ટોન જે છે એનો પણ ઉપયોગ થતો હોય છે, રત્ન રુદ્રાક્ષ છે એનો પણ ઉપયોગ થતો હોય છે, ક્રિસ્ટલ છે એનો પણ ઉપયોગ થતો હોય છે. અને વાસ્તુના નિયમો તો છે જ. નિલેશભાઈ, જેમ મેં પોડકાસ્ટની શરૂઆતમાં કીધું હતું કે આ ટૉપિક મારા માટે બી નવો જ છે, કારણ કે મેં ક્યારેય પોડકાસ્ટ નથી કર્યો, હું ક્યારેય કોઈ એસ્ટ્રોલોજરને મળ્યો નથી, આ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો બરાબર. એટલે મેં તમને એવા જ ક્વેશ્ચન મતલબ પૂછ્યા હતા કે જે કહેવાય ને કે એક વ્યુઅર્સ પર્સપેક્ટિવથી અથવા તો એક અનનોન વ્યક્તિ છે કે જેને ક્યારેય આ એક્સપિરિયન્સ નથી થયો એને કેવા પ્રશ્નો હોઈ શકે બરાબર, એ રીતના આપણે કવર કર્યા. પણ બહુ મજા આવી તમારા બધા સચોટ આન્સર જોઈને. ખૂબ ખૂબ આભાર તમારો આટલો બધો સમય આપવા માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.